શિક્ષકગણ, વાલીગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર। આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ। આપણે અહીંયા પ્રાણીઓ વિશે કહેવત છે કે ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાકરો, પણ બુદ્ધિશાળી માનવી તો કંઈ જ મૂકતો નથી, ઝેર પણ પીવે છે। મૂળથી છૂટા પડી જતા વૃક્ષો પર વસંતની કોઈ અસર થતી નથી। સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિત્તોની અસર થશે કે કેમ તેમાં પણ શંકા છે। સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું છાપેલ હોવા છતાં આજનો માનવી તે પીવે છે। બાજુવાળો તમારા ઘરમાં કે પછી તમારા ઘરના આંગણામાં તેનો તમામ કચરો નાખવા આવે તો શું તમે તેને નાખવા દેશો? ના, આપણે તેને નાખવા નથી દેતા। તો આપ શા માટે આપના પવિત્ર શરીરમાં પધરાવતા માવા, ગુટકા, તમાકુ માટે ક્યારે પોતાના મન સાથે ઝઘડો કરેલ છે? ના, નહીં જ કરેલો હોય। શરાબ જેવા કેફી પીણા તમારા શરીરના અંદર દાખલ થયા બાદ તમારા સંબંધીઓએ તમને ઘણી વખત ના પાડી હશે કે ભાઈ વ્યસન ના કરાય, પણ તમે તે છોડ્યા છે ખરા? ભલે મોત આવી જતું હોય, ભલે શરીરથી વહેલું વિદાય થવું પડે, પણ માવા તો નહીં જ મૂકું, સિગરેટ તો બંધ નહીં જ કરું। આવું કહેનારા લોકોને મારે ખાલી કહેવું છે કે આ તમારા શરીર પર તમારો એકલાનો અધિકાર નથી, પણ તમને મોટા કરેલ તમારા માતા પિતા, તમારી પત્ની, તમારા બાળકોનો પણ અધિકાર છે। તો આપ શા માટે આપના પવિત્ર શરીરમાં પધરાવતા માવા, ગુટકા, તમાકુ માટે શા માટે લડો છો? આવી પરિસ્થિતિઓમાં શા માટે તમે આવી પરિસ્થિતિમાં પોતાનું શરીર નાખો છો? તમે તમારા માટે તો નહીં, પણ તમારા નાના બાળકો માટે તો આ વ્યસનના ભરડામાંથી મુક્ત થાઓ। આજના જમાનામાં માવા, ગુટકા, તમાકુ જેવા વ્યસનોને સન્માનીયતા પ્રાપ્ત થઈ છે। આજની આખી યુવા પેઢી પોતાની આ કિંમતી જિંદગીને જોખમમાં મૂકવા લાગી છે। આજે જે પ્રમાણે પાન મસાલા તથા ગુટકાનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે ભવિષ્યમાં ફાઇબ્રોસિસનું પ્રમાણ ભયંકર વધી જશે, અને એવું પણ લાગી રહ્યું છે કે 6 થી 9% જેટલું વધવાની શક્યતાઓ છે। 6 થી 9% જેટલું વધવાની શક્યતાઓ છે। વિશ્વમાં દરરોજ ધૂમ્રપાનના વ્યસનથી 40,000 જેટલા લોકો મોતને ભેટે છે। વિશ્વમાં દર વર્ષે તમાકુના વ્યસનથી 60 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે। વિશ્વમાં